આજ રોજ બીડ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં જે એનિમિયા મુક્ત ભારત હેઠળ દર બુધવારે બાળકોને આયરનની ગોળી ગળાવવામાં આવે છે. તેમાંથી 40 જેટલા બાળકોમાંથી અમુક 9 જેટલા બાળકોને જીભ પર કાળા કલર જેવો થઈ ગયો, આછા કાળા કલર જેવો થઈ ગયો જણાતા તેમને સંતરામપુર ખાતે એસડીએચ સંતરામપુર ખાતે લાવે છે, જેમને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યારે હાલ રાખેલ છે અને જેમની પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે અને અહીંયા સંતરામપુર ખાતે ઓબ્ઝર્વેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. અત્યારે કેટલા બાળકો સારવાર હેઠળ છે? 9 બાળકો અત્યારે સારવાર હેઠળ છે. અત્યારે એમની સ્થિતિ સારી છે. તમામની મેં મુલાકાત લીધી, અત્યારે સ્થિતિ સારી છે. એમની સારવાર હાલ ચાલુ રહી છે. બાળકો કોઈ બેભાન થયા હતા? શું હાલતમાં હતા? ના, કોઈ જ બેભાન હાલતમાં નતા. ફક્ત એમની જીભ કાળી થઈ, થોડી કાચી કાળી થઈ હતી અને એમને પેટમાં થોડું દુખતું હતું. બીજું એમને બેભાન નતા, એકદમ સંપૂર્ણ ભાન અવસ્થામાં હતા અને તેમની જોડે વાતો બી કરેલી છે. આવું થવાનું કોઈ કારણ એવું સ્પષ્ટપણે અત્યારે તો નથી જણાવી શકતું, પણ થઈ શકે કદાચ કે સાઈડ ઇફેક્ટ જે થતું નથી એમ તો, પણ હવે એ એક્ઝેક્ટલી હવે મારા દ્વારા જાણી શકાય એમ કહી શકાય તેમ નથી હાલ. મારું નામ જિગ્નેશ બી ભગોરા, પીએચસી ઉંબેર, સંતરામપુર.